તમારો ન લેતા અમારે જવાબ દેવા ભારી પડે. બેઠો રાખી ફુવારો. રામ રામ વિહાભાઈ, રામ રામ. રામ રામ. બેઠો ન પડતો. ખેડૂત મિત્ર કેમ મજામાં ભાઈ? શું હાલે બાકી વિહાભાઈ? બાકી મોજમાં બધા. હા તે જો આજ વરાપ આપી આમાં દવા છટી ફૂગનાશકની ઈ રૂતી ને આ બધા છોકરા આવીને બધા નહીં દઉં અમે બે જણા આવી દવા છાટી ને ઈ 3 છોકરા છે ને 2 ભાઈઓ છે મારાથી મોટા બે. બરોબર એટલે તમારો છોકરો કયો? મારો છોકરો આ મારા જેવો છે વેસલો બેઠો હોય દેવનો દીથલ ને આપણી બધા દેવના દીથલ દેવી દીકરા ઘણાય દીધા પો વિહાભાઈ પોપેટી ને જ સાજી દીધી. તેમાં આવું કરવું પડે કામકાજ. પોપેટી નો થઈ ગઈ. કામકાજ તો પ્રોપર્ટી વાળાની કરવું પડે. હા કામકાજ તો પોપેટી વાળાની કરવું પડે એમાં હાસા તમે. ને ખેડૂત મિત્ર આપણે માટે થોડાક સારા સમાચાર પછી વિહાભાઈ કે સરકારી 29,000 રૂપિયા ભાવ માંડવીનો કરી દીધો ને બહુ વાંધો નહીં આવે. પહેલી બીજી તારીખથી ફોર્મ પર ભરાવા ચાલુ થઈ જાય ને સરકારી થોડીક ધા સાંભળી એવું પર દેખાણું ને થોડુંક માપી મેળી થાય તાર 29,000 રૂપિયા ભાવ આપણી ખેડૂતને કરી દીધો તો આપણી હાજી 2-4 ખેડૂત મિત્રોએ આપણે હિસાબ પર કર્યો માંડવીનો ખર્ચાનો. કઈ હાજી કર્યો ને કે 10-11,000 રૂપિયા વીઘો ખર્ચો આવે એમાં બધી મજૂરી બિયારણ દવાઈઓ ખાતરું ડીઝલું તો ખાંડી માંડવી થાય તો આવો ભાવ હોય તો 5-7-10,000 રૂપિયા જો માંડવી સારી થાય ખાંડી તો નકાણો એમાં આપણે ઓલી કેવી છેડે નથી કે આંતરો ગઠેર વાસડો સાવે તો 10 મણ થાય તો આપણે તોય નો વધે. 30,000 ભાવ હોય તોય નો વધે. એટલે જો હારી ભગવાન માંડવી આપે ખેડૂની ને આવો ભાવ હોય તો દી કાઢવામાં વાંધો ન આવે વિહાભાઈ એવું છે. એટલે આવો થોડોક ભાવ સારો છે ને થોડીક માંડવી સારી ઉતરે એટલે ખેડૂત મિત્રોને કે જો આવું બધું છે ને થોડાક સારા સમાચાર ખેડૂત વિષય છે. 29,000 રૂપિયા ભાવ કરી દીધો ને ભગવાન જો હવા 1.5 ખાંડી માંડવી આપે દે તો આપણે ઝીણા છોકરા છે એ નભીયા ખર્ચા કાઢતા. બીજું તો કઈ બહુ લાંબો હાથ ઓછો કરવો પડશે. કરજા બરજા થશે એ તો કઈ ઘડીકમાં તો ભરાવાના ને જૂના કરજા છે એ વિહાભાઈ. એટલે આવું છે ખેડૂત મિત્રો. આ સરકાર સંભાળે છે ખરી પણ તોલ નથી કરતી હતી. તોલ અવાર કરી છે ના અવાર માહોલ દેખાય સારો કાયદેસર વારો આવે જાય. હા કાયદેસર વારો આવે જાય ને સરકારી થોડીક ખેડૂત ધા સાંભળી વિહાભાઈ. એટલે આમાં લગભગ અવાર સરકાર છે ને ખેડૂત માથે નહીં બહુ વાંધો આવવા દે આપીએ એ બહુ વિશ્વાસ છે બધા ખેડૂતની કે સરકાર સાંભળું એરીએ ને સરકારને એ વટાણ લોકો ખબર નહોતી કે આમાં કામ થાય ને કામ નેત થાતું. આ ઓલી તમે ત્યાં વિહાભાઈ કલાકાર છે ઓલું નેત ખાડા રે ખબોશિયાની ડેટકી શું જાણે સમુદરિયાની લેર. સરકારને વટાણ લોકો ખબર નહોતી કે આ ભાઈ વેદના કેવી છે ને ઈ ડેટકીની વેદનાની ખબર નહોતી ખાડા ખબોશિયાની ડેટકીની. પછી ઓલાને કહ્યું કે તમે સમુદરિયાની લેર શું જાણો એટલે એવું સરકારની ખેડૂત વિશે થોડીક ખબર પડી. સરકાર ખેડૂત હાંભું હેરી હે ને ભાવ તાલપદી હે ને ખેડૂત મિત્ર અમણી પર હાકલ પડકારો આપજો દુણામાં હેડ્યું જાય એવું કરજો ને અમી તો હતા દેવતા કરીએ બાકી તો સરકાર ને ભગવાન લીલા કરે તો થાય ખેડૂત માથે વિહાભાઈ આવું છે. તો હું માંડવીમાં દરજ હું અટાણે દવા માંડવીમાં ફૂગ છે વિહાભાઈ ને અરીપ છે. અરી એટલી ઈર આવે. હા તમે ખેડૂત દીકરા છે ઈર ને નો વળતો તમે રાજકારણી નું ખબર ન હોય કે ઈર કામ હોય આપડી તો ખબર પડવી જોઈએ ને. ઈરું છે ને ફૂગ છે આમાં વિહાભાઈ. એટલે આ મરે જાય ને જો અમે બધી ફૂગ બૂગ ને ઓછું આવે ને ડોઝ માર્યો આ બધા નેતતા હતા. આ થોડીક ખરાબ છે આવું છે અને આ બધા આપણો ઘરનો દાયરો છે બધા એવું છે ને ખેડૂત મિત્રને કે જરાક દુણામાં હેડ્યું જાય એવું કરજો. ખેડૂતની વેદના લઈને બેઠા ને બધા ખેડૂતના દીકરા છે હાકલ પડકારો. સા પાણી આવ્યા હતા કે એની સા પાણી તો અહીં તો ઘરના હાસવે તો બહુ હાસવે નેદવાન ગાવ હોય તાર તો બહુ હાસવે. ઘરનાઓની ખબર છે કે આમાં નકણ કઈથી બીજે તો આવક ને આ જો આણે હારાઈ હાસી હું કમાહે તો આમાં કંઈક 2 પાંદડે થાય હું તો કંઈક કરજા બરજા નીકળે નકર આ રખડતા હોય તો ઘરના નો દે રોટલો બટલો કંઈક જવા દો. એટલે તે હાસવે તો ખરી એમાં કઈ વાંધો નહીં. આવું છે બધું. તો તમારા છોકરાને બરકો ને વિડીયામાં આવે છોકરો વિડીયામાં કે બપા તું એક સેતી ઘણો કે હું તો સેટો બે કે એવું છે ને આપણી તો ખેડૂતના દીકરા છે ને ખેડૂતની વેદના લઈને બેઠા ને આવેલી કેવી છેણ્યા નજી છે ભાઈ વિહાભાઈ કે
હીરાના પારખા કોણ કરે? ઝવેરાત. હે તો આ ખેડૂતનો દીકરો તો હીરો છે, આ એની ખબર પડે કે ભાઈ આમાં કાં વેદના છે ને આમાં કાં છે, આણો બધો આ કી મોહિમું લે કામ કરે એને ખબર હોય. આ એનું છે ખેડૂતના દીકરાને બધી ખબર પડી છે. ઝવેરાતની એને ન પૂછવું પડે બીજાને કે આ હીરો મને જોવા દે, એ વર્તે લે. ખેડૂત દીકરાને બધી ખબર પડે જાય. એટલે આવું છે વિહાભાઈ. જય દ્વારકાધીશ, જય વસરાજ. અમારી ચેનલ છે મોદેલી કિસાન, શેર કરીજો.